નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગિયાર સાયન્સ ચેપ્ટર 4 સમતલમાં ગતિ એનું આજે 12મું સેશન છે. તો આજે આપણે બે સેશનના કેટલાક દાખલાઓ બાકી છે. તો એક સેશન આજનું અને એક સેશન નેક્સ્ટ ટાઈમ, એટલે આપણે બે સેશનમાં દાખલાઓ પૂરા થઈ જાય. તો એમાંના કેટલાક દાખલાઓ આજે લીધા છે. આજે મુખ્યત્વે દાખલા લીધા છે જે લાસ્ટ ટાઈમ આપણે થિયરી ભણી ગયા અચળ પ્રવેગી ગતિ, એના પર આધારિત દાખલાઓનો આજે મેં સમાવેશ કર્યો છે. બરાબર, જેથી કરીને ટોપિકના દાખલા અત્યારે થઈ જાય સાથે સાથે. ચલો, એક જંતુ વર્તુળાકાર ખાંચમાં તેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે, તેમાં ફસાઈ જાય છે. તો ચલો, અહીં આપણે ત્રિજ્યા આપી છે કે અહીં કેપિટલ આર બરાબર 12 સેન્ટીમીટર. વર્તુળાકાર ખાંચ છે, એક વર્તુળાકાર ખાંચ છે, એમાં જંતુ ફસાઈ ગયું છે અને એક ધારી ગતિ કરે છે. એક ધારી ગતિ એટલે કે નિયમિત વર્તુળમય ગતિ. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો અહીં 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ થાય છે. તો ચલો આપણે આવું વિચારી શકીએ કે ભાઈ 7 પરિભ્રમણ બરાબર 100 સેકન્ડ. તો એક પરિભ્રમણ અને એક પરિભ્રમણ માટેનો સમય એટલે આવતકાળ. તો એ કેટલો થાય? તો આવતકાળ t બરાબર 100/7 સેકન્ડ. બરાબર. તો ચલો, જંતુની કોણીય ઝડપ અને રેખીય ઝડપ કેટલી? ચલો, પેલું આપણે ગોતવાનું છે કોણીય ઝડપ. તો ચલો, એના માટે તમને છેલ્લું સૂત્ર કરાવ્યું હતું એક 2π/t. ઓમેગા બરાબર 2π/t. તો 2π/t બરાબર 100/7, એટલે 7 અંશમાં જતા રહેશે, એટલે આ થઈ જશે 0.4396 રેડિયન સેકન્ડ ઇનવર્સ. કારણ કે ઓમેગા જે છે, ઓમેગા આપણે શું કીધેલું? કોણીય સ્થાનાંતરના ફેરફારનો દર. તો આને એકમ છે રેડિયન ખૂણો અને આ છે સેકન્ડ, એટલે આનો એકમ થાય રેડિયન સેકન્ડ ઇનવર્સ. બરાબર. ચાલો, એટલે ઓમેગા થઈ ગયું. બીજું કીધું છે રેખીય વેગ. તો આપણે બીજું સૂત્ર ભણી ગયા છીએ, v બરાબર r ઓમેગા. તો v બરાબર, ચલો, r બરાબર 12 લઈ લઈએ, ઓમેગા બરાબર 0.4396, એટલે v થઈ જશે 5.2752 સેન્ટીમીટર સેકન્ડ ઇનવર્સ, કારણ કે r છે એ સેન્ટીમીટરમાં છે. ચાલો, બીજું કીધું છે શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે, તેનું માન કેટલું? ચલો, પહેલા પ્રવેગનું આપણે માન ગોતી લઈએ. તો અહીંયા કેન્દ્રગામી પ્રવેગ હોય, તો ચલો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર લઈ લઈએ, v²/r. કોઈ પણ સૂત્ર લેવાય, 3 સૂત્રો છે, કારણ કે તમારી પાસે ઓમેગા, v અને r ત્રણેય છે. ઓમેગા છે, v છે અને r છે, ત્રણેય છે, તો કોઈ પણ સૂત્ર લેવાય. બરાબર. AC v²/r તમે લો તોય ચાલે, ઓમેગા² r લ્યો તોય ચાલે, ઓમેગા v લ્યો તોય ચાલે. ચલો, તો AC = 5.2752 એનો વર્ગ ના છેદમાં 12. તો AC = 2.319 મીટર સેકન્ડ -2. ચલો, મૂલ્ય મળી ગયું. હવે આપણે પૂછ્યું હતું કે શું પ્રવેગ સદિશ અચળ સદિશ છે? તો આપણે થિયરીમાં ડિસ્કસ કરી ગયા છીએ કે પ્રવેગનો સદિશ અચળ સદિશ નથી. બરાબર. પ્રવેગનું જે સદિશ છે અચળ સદિશ નથી, કારણ કે પ્રવેગનું મૂલ્ય અચળ છે પણ એની દિશા ક્ષણે ક્ષણે બદલાય છે, એટલા માટે સદિશ અચળ કહેવાય નહીં. સદિશ અચળ ક્યારે કહેવાય? એનું મૂલ્ય અને દિશા બંને અચળ હોય તો. તો ચલો, આપણે આવું લખી શકીએ અહીંયા કે અહીં પ્રવેગનું મૂલ્ય અચળ છે, પરંતુ તેની દિશા દરેક ક્ષણે બરાબર કેન્દ્ર તરફ હોવાથી પ્રવેગ દર્શાવતો સદિશ અચળ નથી. ચલો, ખબર પડી ગઈ? તો ઇઝી દાખલો છે એકદમ. બરાબર. ચાલો, નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો 4.17. 80 સેમી લાંબા દોરડાના એક છેડે પથ્થર બાંધેલો છે. ચાલો, તો આપણને અહીંયા આર આપી દીધા 80 સેન્ટીમીટર, એટલે કે 0.8 મીટર. પહેલામાં છે ને બધું આપણે સેન્ટીમીટર પર સેકન્ડમાં રાખેલું. બરાબર, એટલે કે અહીંયા આપણે પ્રવેગનો એકમમાં ભૂલ કરી, સેન્ટીમીટર સેકન્ડ -2 આવશે. બરાબર, કારણ કે બધું સેન્ટીમીટરમાં હતું પેલું આર વાળું જે છે તે. તો ચલો, આપણે આના મીટરમાં ફેરવી દઈએ. તમે હા પહેલામાં આગળમાં મીટરમાં ગણો તો એ ખોટો નથી. બરાબર, ચાલશે.
છેલ્લે પથ્થર બાંધેલો છે અને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. એટલે ચલો ફરી પાછી નિયમિત વર્તુળમય ગતિ થઈ. 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરે છે. ચલો તો અહીં 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા થાય છે. બરાબર, તો ચલો આવું લખી શકીએ કે 14 પરિભ્રમણ બરાબર 25 સેકન્ડ. તો એક પરિભ્રમણ બરાબર કેટલો સમય, એને આપણે આવતકાળ કહીએ છીએ. તો આવતકાળ આપણે મળી જશે 25/14 સેકન્ડ. તો પથ્થરના પ્રવેગનું માન અને દિશા શોધો. તો ચલો દિશા તો કેન્દ્ર તરફ જ હોય, તો ફાઇનલ થઈ ગયું. તો પથ્થરના પ્રવેગનું માન એટલે AC. તો ચલો આપણી પાસે R અને T છે. હવે T છે એનો મતલબ કે તમારી પાસે ઓમેગા છે, કારણ કે ઓમેગા બરાબર 2π/T એટલે તમે ઓમેગા મળી શકે. તો R અને ઓમેગા હોય ને એવું સૂત્ર આપણે લેવાનું. તો ઓમેગા સ્ક્વેર R આપણી પાસે છે. તો AC ચલો ઓમેગા એટલે શું મૂકી દે, કારણ કે ઓમેગા બરાબર 2π/T એ મૂકી દો. તો 4π² into R. ચલો તો AC 4π 3.14 લઈ લેવાના, R.8 ના છેદમાં T એટલે 25/14. ચલો તો આ AC થઈ જશે. ચાલો તો એ થશે 9.894 મીટર સેકન્ડ -2. અને અહીંયા 14નો પણ વર્ગ અને 25નો પણ વર્ગ, કારણ કે T² છે ને, એટલે 25/14 એટલે એનો વર્ગ થશે. બરાબર. ચલો તો આ થઈ ગયું કેન્દ્રગામી પ્રવેગ. અને બીજું કીધેલું દિશા. તો દિશા તો આપણને ખબર જ છે કે વર્તુળ ગતિમાં પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. વર્તુળ ગતિમાં પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. બરાબર. ચાલો તો ઈઝી દાખલો છે એકદમ. ચલો નેક્સ્ટ દાખલો લઈએ. ચલો આવું આપ્યું છે તમને સ્વાધ્યાયનો 4.18. એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડી રહ્યું છે. તો ચલો અમને વિમાનનો વેગ આપ્યો છે 900 કિલોમીટર પ્રતિ કલાક. તો આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 900 × 5/18 મીટર સેકન્ડ ઇનવર્સ. 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે, એટલે R બરાબર 1 કિલોમીટર. ચલો પહેલા તો આ 5/18 એટલે થઈ જશે 250 મીટર સેકન્ડ ઇનવર્સ. ચલો R બરાબર 1 કિલોમીટર ત્રિજ્યા, 1 કિલોમીટર એટલે કે 1000 મીટર. વર્તુળ બનાવે છે, તેના કેન્દ્રગામી પ્રવેગની ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. ચલો પહેલા તો કેન્દ્રગામી પ્રવેગ આપણે ગોતી લઈએ. તો V અને R તમારી પાસે હોય તો AC = V²/R એટલે થઈ જશે 250 × 250 ભાગ્યા 1000 એટલે એ થઈ જશે 62.5 મીટર સેકન્ડ -2. તથા ગુરુત્વ પ્રવેગ કેટલો હોય? ગુરુત્વ પ્રવેગ હોય G = 9.8 મીટર સેકન્ડ -2. તો સરખામણી કરવી એનો અર્થ થાય ગુણોત્તર લેવો. તમને ગુણોત્તર ઉપરથી સરખામણી તમે કરી શકશો. જો કઈ રીતે હમણાં હું તમને કહું તો 62.5 ભાગ્યા 9.8 એટલે 6.377. એટલે આપણે આવું કહી શકીએ AC = 6.377 G. સરખામણી થઈ કે ભાઈ કેન્દ્રગામી પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ કરતા 6.377 ગણો વધારે છે. આવી રીતે આપણે સરખામણી કરી શકીએ. બરાબર. તો જ્યારે પણ તમને સરખામણી કીધી હોય તો શું કરવાનું? ગુણોત્તર લેવાનું. હંમેશા યાદ રાખવાનું ફિઝિક્સમાં હંમેશા કે બે વસ્તુઓની સરખામણી જ્યારે પણ કીધી હોય ને એનો મતલબ કે તમારી બંને મૂલ્યો જે હોય એનો ગુણોત્તર લઈ લેવાનો. આ ફિઝિક્સમાં આ બાબત હંમેશા તમારે યાદ રાખવી. હા, દિવાળી આવે છે, જરાક મેં કીધું પ્રેક્ટિસ કરી લઈએ. ઓકે, ક્લિયર થઈ ગયું આટલું? ચાલો આગળનો દાખલો લઈએ. ચાલો ગુજરાતી બેકગ્રાઉન્ડ દાખલો છે કે નીચે આપેલ વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચા છે કે ખોટા. ચલો, વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય છે. વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ એમ કે છે કે હંમેશા વર્તુળાકાર પથની ત્રિજ્યાની દિશામાં કેન્દ્ર તરફ હોય. તો પહેલાં પહેલું તો હું તમને એ કહી શકું કે વિધાન જે છે એ ખોટું છે. બરાબર, વિધાન પહેલાં તો કેવું છે? ખોટું છે. કારણ કે
બધી વર્તુળમય ગતિમાં પ્રવેગ કેન્દ્ર તરફ હોતો નથી, બરાબર. માત્ર અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે જ વિધાન સાચું છે. હંમેશા યાદ રાખજો, કારણ કે આપણે આગળ જતા ચેપ્ટર 7 માં ચાક ગતિ ભણીશું. એમાં તમને હું થિયરી કરાવીશ કે ચાક ગતિ કરતો પદાર્થ હોય એનો પ્રવેગ કેન્દ્ર તરફ હોતો નથી, બરાબર. કોઈ પણ પદાર્થ ચાક ગતિ કરે તો એનો કોઈ કણ હશે એ વર્તુળમય ગતિ કરશે. ચેપ્ટર 7 માં મોર ડિસ્કશન, બરાબર. તો ત્યારે હું તમને આ સમજાવીશ. ચલો, કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. કોઈ પણ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસે પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય. તો સાચી વાત છે, સાચું જ છે. આવું વિધાન તો આપણે ભણી ગયા છીએ આગળ, સાચું જ છે, બરાબર. કોઈ પણ પ્રકારની ગતિ માટે કણનો વેગ તેના ગતિપથને, બરાબર, આવું લખી શકીએ આપણે કે હવે સાચું હોય તો એનું કોઈ કારણ ન હોય, ખોટું હોય તો શું કામ ખોટું એ આપણે કારણ આપવાનું હોય. એટલે કોઈ પણ પ્રકારની ગતિ માટે કણનો વેગ એ પછી સુરેખ પથ ઉપર હોય કે પછી સમતલમાં હોય, તેના ગતિપથને તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. બરાબર. ચાલો, ત્રીજું. નિયમિત વર્તુળમય ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ શૂન્ય સદિશ હોય. તો સાચું છે, બરાબર. કારણ કે કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો ટૂંકમાં શું થશે, વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા સતત બદલાયા કરે, બરાબર. તો પછી કણ નિયમિત વર્તુળમય ગતિ કરતો હોય તો પ્રવેગને સતત કેન્દ્રગામી દિશા હોય અને સમય સાથે સતત બદલાય છે. આ બધા પ્રવેગના સદિશોનું તમે, બરાબર, પરિણામી સદિશ શૂન્ય જ થાય. બોલો, ખબર પડે. જો આવું લખી શકીએ આપણે કે વર્તુળમય ગતિમાં પ્રવેગની દિશા સતત બદલાય છે. પ્રવેગની દિશા કેવી છે, સતત બદલાય છે. કણ નિયમિત વર્તુળ ગતિ કરતો હોય તો પ્રવેગને સતત કેન્દ્રગામી દિશા હોય છે. સમય સાથે સતત બદલાય છે, બરાબર. તે સમય સાથે સતત બદલાય છે. આ બધા પ્રવેગ સદિશોનું પરિણામી સદિશ શૂન્ય જ હોય છે. સમજો, તમને આ રીતે હું તમને એક ફિગર આપણે ડ્રો કરીએ કે ધારો કે આ રીતે વર્તુળમય ગતિ છે, બરાબર. તો એમાં ધારો કે કણ જે છે એનો પ્રવેગ કેન્દ્ર તરફ હોય. તો ધારો કે કણ અહીંયા હોય તો પ્રવેગ આ દિશામાં હોય. તો સેમ બોલો એવી સામે પોઝિશન મળે કે નહીં, કે પ્રવેગ આ દિશામાં આવે. બંનેના મૂલ્યો સમાન એટલે શું થાય, એકબીજાની અસર નાબૂદ કરે, વિરોધી સદિશ. મૂલ્ય સમાન, દિશા વિરુદ્ધ. કણ અહીંયા હોય, પ્રવેગ આમ હોય, તો સેમ એક પોઝિશન એની સામે આવે કે નહીં, આની અસરને આ નાબૂદ કરે. તો ઓલ ઓવર જોતા પ્રવેગનો સદિશ કેવો થઈ જશે, 0. આખી એક ભ્રમણ પૂરું કરાવો, એક ભ્રમણ કમ્પ્લીટ પૂરું કરાવવાનું. એક ભ્રમણ કમ્પ્લીટ તમે પૂરું કરવામાં આપણે જો પ્રશ્નમાં શું લખ્યું છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલ સરેરાશ પ્રવેગ, બરાબર. જો એક પરિભ્રમણ ન હોય ને તો પછી આવું ન લખી શકાય, ખ્યાલ આવે. ઓકે, ચાલો, તો આ પ્રમાણે તમે વિધાન લખી શકો. ચલો, આગળ વધીએ આપણે. ચાલો, તો વર્તુળમય ગતિવાળા દાખલા જે છે ને એ આપણે કમ્પ્લીટ થયા છે,
બરાબર. હવે જે આપણે વચ્ચે વચ્ચે દાખલાઓ મેં અમુક બાકી રાખ્યા હતા, બરાબર, હવે એની ચર્ચા કરીશું આપણે. ઉદાહરણ નંબર 4.1 છે, વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પડે છે. વરસાદ જે છે એ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાય છે. તો બસ સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? શું કામ ભાઈ એને છત્રી રાખવી? ભાઈ વરસાદથી પલળે નહીં એટલે. બરાબર. ચાલો હવે સમજો, આ છે ને દિશાઓની મગજમારી હવે આપણે સ્ટાર્ટ થાય છે. દિશાઓ માટે તમને હું અહીંયા જે કહું છું એ તમારે હંમેશ માટે યાદ રાખવાનું, તો જ તમને દિશાઓમાં ફાયદો થશે. બરાબર. અને તો જ તમને દિશા ફિઝિક્સમાં મળી શકશે, નકર તમે છેક સુધી દિશાઓમાં અટવાયા રાખશો. દિશા, ચાલો આવો જાણીએ દિશાઓનું રહસ્ય. ઉત્તર દિશા, દક્ષિણ દિશા, આપણે ફિઝિક્સમાં 4 જ દિશા આવશે, પૂર્વ અને પશ્ચિમ, આ 4 દિશાઓ આવશે. બરાબર. આઈ કેરેટ ને જે કેરેટ ને બધું તો છે જ, પણ એ વ્યવહારું નથી. વ્યવહારમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ દિશા હોય. આ બીજી 4 છે પણ એ ફિઝિક્સમાં નથી આવતી. અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય. બરાબર. ચાલો હવે આ આપણે જ્યારે પણ દિશા દોરશું ને તો આપણે ફિઝિક્સમાં આવી રીતે દિશા દોરશું, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પણ એ જ દિશા તમારે, બરાબર, તમારા રૂમ જે છે કે ક્લાસ જે છે એમાં પણ તમારે એ દિશા જોવી પડશે. ત્રિપરિમાણમાં દિશા જે છે, આ દિશાનું મોડેલ છે ને ત્રિપરિમાણમાં લેવું પડશે. એટલે હંમેશા એક બાબત યાદ રાખવાની કે તમે જ્યાં બેઠા છો, બરાબર, તમારું મોઢું જે દિશામાં છે એને ઉત્તર કહી દેવાનું. યાદ રાખજો. આ હવે તમને એમ થાય સર આપણે તો સૂર્યની વાતને છોડો, તમે સૂર્ય ઉપરથી દિશાઓ નક્કી થાય એ સાચી વાત છે, કમ્પ્લીટ, એને એ પ્રમાણે જ નક્કી કરી છે આ બધી. પણ હું તમને, બરાબર, કન્ટેન્ટ બેઝ પરીક્ષા બાબતમાં ચર્ચા કરું છું કે તમે જ્યાં બેઠા હોય, કારણ કે તમે દરેક વખતે સૂર્યની સામે ન હોય, તમને સૂર્ય દેખાતોય નહીં હોય. બરાબર. તો તમે જ્યાં બેઠા હોય તમારું મોઢું જે દિશામાં હોય ને ઉત્તર કહી દેવાનું. તો પાછળ દક્ષિણ થઈ ગઈ. તમારો જમણો હાથ જે બાજુ હોય ને એને પૂર્વ કહેવાનું. તમારો જમણો હાથ જે બાજુ હોય ને એને શું કહી દેવાનું? પૂર્વ દિશા. તો ડાબો હાથ જે બાજુ આવે ને શું કહેવાય? પશ્ચિમ. બોલો, ખબર પડે? એટલે દિશાઓ આ હંમેશા યાદ રાખવાની. તમારી સામે તમે જ્યાં બેઠા છો એની સામે હોય ને ઉત્તર કહી દેવાનું. જો આ આપણે ખાલી એ ગણતરી માટે આપણે આવું વિચારીએ છીએ, ખરેખર તો જે આપણે મેપમાં જે દિશા બતાવી એ જ દિશા સાચી હોય. પણ આપણો દાખલાનો જવાબ માટે કંઈ આપણે થોડું મેપને ભાઈને એ રીતે બેસવાનું, તો પછી પરીક્ષામાં દાખલો પૂછાય તો શું કરવાનું? દિશા બદલી નાખવાની આપણે કે ભાઈ નહીં, આ દાખલાનો જવાબ તો મારો અહીંયા છે, મને ઓલી બેન્ચીસ ઉપર બેસવા દો, ત્યાં મારું મોઢું આ રીતે હોય, એવું થોડું થાય. એટલે પરીક્ષાની બાબતમાં, પરીક્ષામાં બેઠા હો કે પછી તમે રેગ્યુલર દાખલા ગણતા હો, તમારી સામે તમારું મોઢું જે દિશામાં હોય એને ઉત્તર કહી દેવાનું. તો જમણા હાથ ઉપર કઈ દિશા આવે? પૂર્વ. આ ખાસ આ 2 વસ્તુ યાદ રાખવાની. બરાબર. તમારું ફેસ કઈ દિશામાં હશે? ઉત્તર દિશામાં, આ યાદ રાખવું. અને જમણો હાથ કઈ દિશામાં હશે? પૂર્વ દિશામાં. તો આ બાબત તમારે કાયમ માટે જ્યાં સુધી ફિઝિક્સ ભણો ને ત્યાં સુધી આ દિશા માટે આ યાદ રાખવું. આ તમને કોઈ બુકમાં જોવા નહીં મળે, કારણ કે આ સ્પેશિયલ MK ફિઝિક્સ માટે જ છે. આ તમને કોઈ બુકમાં જોવા નહીં મળે, એટલે કે આપણો ઘરનો નિયમ છે. ઓકે. તો એને આધારે જો હું તમને દાખલો કરાવું છું, તમારે દિશા ત્રિપરિમાણમાં પણ વિચારવાની છે, યાદ રાખજો. જોજો હવે, વરસાદ શિરોલમ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. તો પહેલાં હું ફરી પાછું અહીંયા આપણું જે દિશા જે છે એનો મેપ દોરી દઈએ. બરાબર. દિશા માટે આપણે અહીંયા ફરી પાછો મેપ દોરી દઈએ. ચાલો, તો આ થઈ ગઈ આપણી દિશાઓ. હવે દિશાઓ બહુ મસ્ત, આપણે મેં કીધું એ પ્રમાણે યાદ રાખો ને, તમને આમ ફટ કરતા દાખલાની દિશાઓ તમને મળે. બરાબર. તમારે આમ બહુ વિચાર કરવો જ પડે નહીં. જો લોચો માર્યો. ઓકે. ચાલો, વરસાદ પડે છે, ધ્યાન આપજો. વરસાદ કઈ દિશામાં પડે છે? પેલા તો શિરોલંબ દિશામાં, એટલે શિરોલંબ નીચે, વરસાદ તો નીચે પડે ને. ઓકે. હવે જો આ દિશાને તમે ત્રિપરિમાણ, હું એમ કહું ને ત્રિપરિમાણમાં લો, એટલે તમારે છે ને સામે જોવાનું. સામે ઉત્તર,
જમણા હાથે પૂર્વ, ડાબા હાથે પશ્ચિમ, પાછળ દક્ષિણ. વરસાદ શિરોલંબ દિશામાં પડે એટલે ક્યાં પડે? નીચે પડે. ક્યાં પડે? નીચે. ઓકે, નીચે પડે છે કે નહીં? અને આગળ મારે દાખલામાં વર્ણનમાં પૂર્વ પશ્ચિમ દિશા છે, તો એનો મતલબ કે ઉત્તર દક્ષિણનો ઉલ્લેખ નથી. તો હું એક કામ કરું, ઉત્તર દક્ષિણને આપણે ધ્યાનમાં લેતા નથી. વરસાદ નીચે પડે છે. ક્યાં પડે છે? નીચે. ક્યાં પડે? નીચે. વરસાદ ક્યાં પડે છે? નીચે પડે છે. તો આને નીચે બતાવીએ, આમ નીચે. વરસાદ નીચે પડે છે, બરાબર. એ તો એને અહીંયા બતાવું છું. રેઇન, વરસાદ એટલે રેઇન, VR. ઓકે, ખબર પડી આમાં? આ નીચે બતાવ્યું. જો નીચે એટલે તમારે સામે ક્યાં જોવાનું? તમારો પંખો લટકતો હોય કે આમ નીચે, એ દિશા તમારે જોવાની. ઓકે, હવે જો, હવે એનું મૂલ્ય આપ્યું છે 35. તો ચલો આપણે અહીંયા લખી શકીએ કે અહીંયા લખી દઈએ, અહીં VR ઇક્વલ ટુ 35 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે જોજો, થોડા સમય બાદ હવા 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમમાં, હવા આવે છે પૂર્વથી પશ્ચિમમાં, હવા આવે છે ક્યાં આવે છે? પૂર્વથી પશ્ચિમમાં. હવા ચાલી કઈ દિશામાં ચાલી? પૂર્વથી પશ્ચિમમાં. તો આને કહી દઈએ આપણે VW અથવા તો VA, એર માટે એ કહી દઈએ તો ચાલે, બરાબર. એ કહી દઈએ એ. તો VA બરાબર 12 મીટર સેકન્ડ ઇન્વર્સ. ચલો આટલું ક્લિયર થઈ ગયું. આ દિશા નીચે છે અને આ દિશા પૂર્વથી પશ્ચિમ ઓરિજિનલ છે, અને આ કઈ છે? નીચે, શિરોલંબ દિશા. અહીંયા લખી નાખું, શિરોલંબ નીચે. આ શિરોલંબ નીચે કહેવાય, આ શિરોલંબ ઉપર કહેવાય. શિરોલંબ ઉપર. ઉપર જોવો એટલે ઉપર, નીચે જોવો એ નીચેની દિશા, બરાબર. તો ટૂંકમાં ચલો, વરસાદ નીચે પડે, પવન ફૂંકાય છે પૂર્વથી પશ્ચિમમાં, તો એનો મતલબ કે આ 90નો ખૂણો બને અહીંયા. તો પછી પરિણામી ક્યાં હશે આપણો? પરિણામી ક્યાં હશે? પરિણામી બોલો આ રીતે દોરાય. પરિણામી જે છે એને આપણે આ રીતે દોરી શકશું. ચતુષ્કોણ મેં અહીંયા કમ્પ્લીટ કર્યો, બરાબર. તો મને આ મળશે, પરિણામી સદિશ મળે. ચતુષ્કોણ કમ્પ્લીટ કરશું એટલે આ કોનો પરિણામી? તો કે વરસાદ જે છે એનો પરિણામી. વરસાદ ખરેખર આ દિશામાં પડે છે, કારણ કે વરસાદને પડવું છે નીચે, પણ પવન એમ કે હાલ આપણે સાથે જવાના, એટલે વરસાદ શું કહે? થોડો વિચલિત થશે. વરસાદ થોડો વિચલિત થશે. તો ચલો આપણે આ ખૂણો ગોતવાનો કીધો છે આપણને. કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ એવું કીધેલું કે નહીં? તો આપણે શું ગોતવાનું છે? આ ખૂણો. કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? તો આપણે ગોતવાનો છે કે ખૂણો કઈ રાખવો જોઈએ, બરાબર. તો સીધી વાત છે કે tan θ હું લઈ લઉં, તો સામેની છેદમાં પાસેની. tan θ આપણે લઈ લઈએ કે હવે tan θ બરાબર, ચલો સામેની એટલે VA, પાસેની એટલે VR. ચલો VA 12, VR 35, એટલે આ થઈ જશે 0.3428. ઓકે, ચાલો તો થીટા ગોતવાનો છે. થીટા બરાબર tan ઇનવર્સ 0.3428. ચલો આ કઈ રીતે ગોતવાનું? તો તમને શીખવાડ્યું છે મેં કઈ રીતે ગોતવાનું તે. 0.3428 નેચરલ ટેન્જન્ટમાં ગોતવાનું, બરાબર. તો હવે હું તમને આખી પ્રોસેસ બતાવતો નથી, તમને હવે આવડતું જ હશે કે તમે નેચરલ ટેન્જન્ટમાં 18 અંશ અને 55 મિનિટ જોશો ને, તો એ પણ તમને ખબર છે ને કે જો આ એક્ઝેક્ટ મૂલ્ય ન મળે તો આની નજીકનું ગોતવાનું, અને ડિફરન્સમાં જઈને પ્લસ ઓર માઇનસ કરવાનું, બરાબર. તો થીટા ઇક્વલ ટુ 18 અંશ, મિનિટ છે ને 60 વડે ભાગો તો એ પણ અંશમાં ફરી જાય, એટલે ફાઇનલી આપને મળશે થીટા બરાબર 18.9 અંશ. તો આ ખૂણો કયો આવ્યો? વરસાદનો પરિણામી વેગ માટે આવ્યો. હવે આપણે તો છત્રી રાખવાની વાત થઈ હતી ને, તો વરસાદ જો આમ પડતો હોય તો છત્રી બોલો આમ રાખવી પડે કે નહીં? આમ રાખવી પડે ને. છત્રી આપણે આમ રાખવી પડે, બોલો ખબર પડે. તો જે આપણો વ્યક્તિ છે, બરાબર, છોકરો છે ને, છોકરાએ છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? તો કે એક્ઝેક્ટ આ દિશામાં રાખવી જોઈએ. છત્રી જો છોકરો એ દિશામાં રાખે, બરાબર, તો જ એ પરલે નહીં, નકર શું થાય? તે પરલે. ઓકે, છત્રી દોરવાની હતી. હા, છત્રી, બરાબર. અમે નાનપણમાં આ રીતે કંઈક છત્રી દોરતા, તમે જેમ દોરતા હોય તેમ. તો ટૂંકમાં આ ખૂણો પણ થીટા થાય સામેનો. તમારો ફાઇનલ જવાબ તમારે લખવો પડે.
કે આમ છોકરાએ આમ છોકરાએ છત્રીને ઉધ્વ સમતલમાં અથવા શિરોલંબ ઉપર તરફની દિશા, ઉધ્વ સમતલમાં ઉપરના સાઈડ એમ શિરોલંબ સાથે 18.9 ડિગ્રીના ખૂણે પૂર્વ તરફ રાખવી જોઈએ. બરાબર, આટલા ખૂણે શિરોલંબ ઉપર તરફ, ઉધ્વ સમતલમાં લખો અથવા શિરોલંબ ઉપર તરફ એમ. બરાબર, ઉપર તરફ, પૂર્વ તરફ. હા, કારણ કે હવે તમે ઉપર તરફ રાખો તો પછી બોલો આમ રાખો એમ પણ કહેવાય ને, આ ખૂણો પણ તમે કહી શકો, પણ આપણે આ લેવાનો નથી, આપણે તો પરફેક્ટ આ જ રાખવાનો છે. એટલે પૂર્વ તરફ 18.9 ડિગ્રીના ખૂણે છત્રી રાખવી જોઈએ. બરાબર, ક્લિયર થઈ ગયું આટલું? બરાબર, તો આ સ્પેશિયલ ફોર MK ફિઝિક્સ. બરાબર, મારા સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે, દિશાઓ માટે આ હંમેશા યાદ રાખવાનું. 12મા ધોરણમાં આવશે હું પાછું તમને યાદ કરાવી, અને આ પ્રમાણે આખો દાખલો થાય. ઓકે, ચાલો, ક્લિયર થઈ ગયું આટલું? સેમ હજી આગળ એક બીજો દાખલો આવશે ત્યારે ખબર પડશે. બરાબર, ચાલો નેક્સ્ટ દાખલો લઈએ. ચાલો જોજો, શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. ચાલો, ફરી પાછો વરસાદ પડી રહ્યો છે, તો આપણે ફરી પાછી આપણી દિશાઓ લઈએ. એમાં આગળના દાખલાની આપણે મદદ લઈ લઈએ. બરાબર, કે ભાઈ દિશાઓ જે છે આપણે અહીંયાથી સીધી કોપી મારી દઈએ અને એ કોપીમાં પેસ્ટ કરી દઈએ. એટલે આ રીતે આપણી એ દિશા આવી જાય. એનો કલર આપણે આગળ ન હતો એ કરી નાખીએ, એટલે આ થઈ ગઈ આપણી દિશા. ચાલો, ઓકે, ચલો આ દિશાઓ પ્રમાણે આપણે એક્ઝામ્પલ ગણવાનો છે. ચલો, શિરોલંબ દિશામાં 35 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. તો વરસાદ પડી રહ્યો છે કઈ દિશામાં? નીચે. કઈ દિશામાં? નીચે. વરસાદ પડે કઈ દિશામાં? નીચે. મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં, મહિલા આપી છે પૂર્વથી પશ્ચિમ દિશામાં. બરાબર, 2 આપ્યા છે આપણને. તો બૈરા માણસ છે, પૂર્વથી પશ્ચિમ દિશામાં જાય છે, એનો મતલબ કે ઉત્તર દક્ષિણનો ઉલ્લેખ છે નહીં. તો ઉત્તર દક્ષિણને આપણે રિમૂવ કરીએ અને એ દિશાને નામ આપી દઈએ શિરોલંબ ઉધ્વ, શિરોલંબ નીચે. બરાબર, એને આપણે નામ આપી દઈએ શિરોલંબ ઉધ્વ અને શિરોલંબ નીચે, ઉપરની અને નીચેની. ચલો, તો વરસાદ ક્યાં પડે? નીચે. વરસાદ ક્યાં પડે? નીચે. વરસાદ ક્યાં પડશે? નીચે. વરસાદ ક્યાં પડે? નીચે. આ થઈ ગયો આપણો વરસાદ. ઓકે, ચાલો, તો એનો વેગ આપણને આપ્યો છે, તો અહીં VR, આને કહી દઈએ આપણે વેક્ટર VR. તો VR 35 મીટર સેકન્ડ ઇનવર્સ. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ તરફ, પૂર્વથી પશ્ચિમ મહિલા જાય છે, પૂર્વથી પશ્ચિમ. બરાબર, ડેન્જર છે, કારણ કે મહિલાઓથી આપણે દૂર રહેવું જોઈએ. બરાબર, અને એ પણ વરસાદ પડતો હોય ને આપણે જો ગાડી લઈને જતા હોઈએ તો આપણે ડેન્જર, મહિલાઓ માટે આપણે રેડ કલરનો ઉપયોગ કરશું, ડેન્જર કલર. બરાબર, મહિલા એમ કહી દઈએ, અથવા મહિલાનો એમ, અથવા તો જે કયો તે. ઓકે, ચાલો, તો VB 12 મીટર સેકન્ડ ઇનવર્સ પૂર્વથી પશ્ચિમમાં સાયકલ ચલાવી રહી છે. એ જાય છે, પૂર્વથી પશ્ચિમમાં જાય છે, સાયકલ ચલાવતી જાય છે. તો વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી છે? પહેલા તો આ એકદમ બુદ્ધિવાળું કામ કર્યું. એક તો સાયકલ ચલાવે, પછી હાથમાં છત્રી રાખે. હવે આમાં સમજો બાજુમાંથી કોઈ બાઇકવાળો નીકળ્યો હોય તો એની હાલત શું થાય? જો મહિલાનું હેન્ડલ ફગે ને જો મહિલા પડે તો કાગનું બેસવું ને ડાળનું પડવું. બરાબર, એવી પોઝિશન અહીંયા શરૂ થઈ જાય. તો રેનકોટ પહેરીને ટૂંકમાં જાય તો શું વાંધો? બરાબર, ચાલો, કંઈ વાંધો નહીં. તો વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? ઓકે, વરસાદથી બચવાનું છે. હવે પહેલાં તો સમજો, પહેલાં જે દાખલો હતો ને એમાં બાળક છે ને એ બસ સ્ટેન્ડ પર ઊભેલો હતો. જો એ ક્યાંય ગતિ કરતો નહોતો. બાળક ઊભો હતો, વરસાદ પડતો તો પવન વરસાદને લઈ જતો હતો. હવે અહીંયા શું થાય છે? અહીંયા મહિલા પોતે ગતિ કરે છે, વરસાદની સાપેક્ષે મહિલા ગતિ કરે છે. એટલે અવલોકનકાર કોણ છે? મહિલા.
એ મહિલા પોતે ગતિ કરે છે, એટલે આપણે આમાં સાપેક્ષનો કન્સેપ્ટ એડ કરવો પડે. યાદ રાખજો, વરસાદવાળા બહુ બધા દાખલા છે, પણ ક્યારે તમે સાપેક્ષનો કન્સેપ્ટ એડ કરો? વરસાદ તો નીચે જ પડતો હોય, વરસાદનું ટાર્ગેટ છે કે મારે શિરોલમ નીચે દિશામાં જ પડવું, બરાબર. પણ એનું અવલોકન કરનાર કોણ હતો? તો કે આગળ છોકરો હતો, છોકરો સ્થિર હતો, એટલે આપણે કોઈ પ્રોબ્લેમ નહોતી. વરસાદ એક જ પડતો હતો, એક જ વ્યક્તિ ગતિ કરતું હોય તો આપણે સાપેક્ષ લેવું જોઈએ નહીં. પણ અહીંયા વરસાદ નીચે પડે, મહિલાએ ગતિ કરે, તો આપણે શું કરવું પડશે? મહિલાનો વેગ ગોતવો પડશે વરસાદની સાપેક્ષે, બરાબર. અથવા તો બરાબર વરસાદની સાપેક્ષે મહિલાનો, અથવા તો મહિલાની સાપેક્ષે વરસાદ. કઈ રીતે? પણ આપણે ગોતવું ને કઈ દિશામાં મહિલાને છત્રી રાખવાની, તો પછી મહિલાની સાપેક્ષે વરસાદ કઈ દિશામાં પડે એની ચર્ચા કરવી જોઈએ. તો આપણે આવું લખી શકીએ કે હવે સાયકલ એટલે કે મહિલાની સાપેક્ષે વરસાદ કઈ દિશામાં પડે? મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ, તો એને કહી દઈએ વી. મહિલાની સાપેક્ષે વરસાદનો વેગ એટલે VRB, તો વેક્ટર VR માઇનસ વેક્ટર VB. ટૂંકમાં આપણે બે સદિશોની બાદબાકીનો સદિશ ક્યાં આવશે એ ચેક કરવું પડે, ખબર પડે. બે સદિશો જે છે VR અને આપણે મહિલા માટે કીધું છે VM, મહિલા માટે આપણે લીધું છે VM. તો મહિલાની સાપેક્ષે વરસાદ કઈ દિશામાં પડે આપણે ચેક કરવું પડશે. તો ટૂંકમાં બે સદિશોની બાદબાકી લેવી પડે, VR માંથી VM ને બાદ કરવું પડે. બે સદિશોની બાદબાકી એટલે બીજું કંઈ નહીં પણ સરવાળો. કોનો સરવાળો કરવો પડે આપણે? તો કે VR પ્લસ માઇનસ VM કરવું પડે. તો ચલો, VM જો આ દિશામાં હોય તો માઇનસ VM કઈ દિશામાં આવશે? આગળ તમને કરાયું છે, બોલો. માઇનસ VM આ દિશામાં આવે. VR જો પેલી દિશામાં હોય તો માઇનસ VM ક્યાં આવશે? તો કે આ દિશામાં આવશે. તો VR અને VM એનો જો પરિણામી આપણે લઈએ તો બોલો, પરિણામી આ રીતે લેવાશે. એનો પરિણામી સદિશ જે છે એ બોલો આ થઈ જશે. કયો થઈ જશે? સેન્ટરમાંથી વિકર્ણ લ્યો તે. ચલો, આ થઈ ગયો પરિણામી સદિશ. તો આ થઈ ગયો આપણો સદિશ VRB. ઓકે, તો ચલો આપણે આ ખૂણો ગોતી લઈએ. આ તો tan થીટા લઈ લો. તો હવે tan થીટા બરાબર, ચલો સામેની એટલે VM, પાસેની એટલે VR, તો આવશે 12/35, એટલે એ થઈ જશે 0.3428. તો નેચરલ ટેન્જન્ટમાં 3428 ગોતવાનો પ્રયત્ન કરવાનો, એટલે તમને 18 અંશ ને 55 મિનિટમાં લગભગ મળી જશે. એટલે 18 અંશ વત્તા 55/60, એટલે આખું અંશમાં ફરે. 18.91 અંશ. તો ચલો, છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? તો વરસાદ જે દિશામાં હોય એની વિરુદ્ધમાં રાખવી જોઈએ. તો ચલો, અમ્બ્રેલા કઈ દિશામાં રાખશું આપણે? અમ્બ્રેલા આમ રાખવી પડે, બરાબર. તો અમ્બ્રેલા જે છે એને આપણે આમ રાખવી પડે. આ થઈ ગઈ આપણી છત્રી. તો આ ખૂણો થીટા, તો ફરીથી પહેલાની જેમ જ વાક્ય લખવું પડે આપણે ફાઇનલ, બરાબર. ચલો, તો આમ મહિલાને પોતાની છત્રી શિરોલંબ દિશા સાથે 18.96 ડિગ્રીના ખૂણે પશ્ચિમની તરફ રાખવી જોઈએ. પશ્ચિમ તરફ રાખવી જોઈએ, બરાબર. ચાલો, તો ખાસ જોજો, આ છે ને છત્રીઓ વાળા દાખલા છે ને તમને મથા આવશે. બે દાખલા આપણે ગણ્યા, બંને અલગ અલગ મેથડના. તો એકમાં સીધું સિમ્પલ કરી નાખ્યું, બીજામાં સાપેક્ષ વેગ એડ કર્યો. તો ચલો, ક્યારે સાપેક્ષ વેગ એડ કરવાનો? જ્યારે આપણો જે અવલોકનકાર છે, પેલા દાખલામાં આ દાખલામાં કોણ હતો? તો કે છોકરો, અને આ દાખલામાં કોણ હતી? તો કે મહિલા. આપણો અવલોકનકાર જો ગતિમાં હોય તો એનો મતલબ કે તમારી નિર્દેશ પ્રેમમાં બે ગતિઓ ભેગી થઈ, એક તો વરસાદની ને એક મહિલાની. તો તમારે એમાં સાપેક્ષ દાખલ કરવું પડે, એના વગર દાખલો ગણાય નહીં. ક્લિયર થઈ ગયું આટલું? બરાબર. ચાલો, તો આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. ઓકે, થેન્ક યુ.